નાની વહુના એઠા વાસણ આજે અમે કેમ ધોઈએ? બહુ જોરદાર વરસાદ વરસી રહ્યો હતો. બધા રસ્તાઓ અને ગલીઓ પાણીથી છલકાઈ ગયા હતા. સાંજનો સમય હતો. ઓફિસને રજા પડી ગઈ હતી. દરેકને ઘરે જવાની ઉતાવળ હતી, જેના કારણે રસ્તા પર વધુ જામ થઈ ગયો હતો. રાઘવ અને તેની પત્ની રશ્મિકા બાઇક પર જતા હતા. જેમ તેમ કરીને પોતાની બાઇક ચલાવતા રાઘવ ગલીઓમાંથી પસાર થઈને પોતાના ઘર સુધી પહોંચ્યો હતો. પણ બંને પૂરી રીતે પલળી ગયા હતા. જેમ જ બંને ઘરમાં પ્રવેશ્યા, રશ્મિની નજર બહાર સુકાતા પોતાના કપડાં પર પડી, જે સુકાવાને બદલે પાણીમાં પૂરી રીતે નાહી ચૂક્યા હતા. અને સૌથી મોટી વાત તો એ હતી કે ત્યાં ફક્ત રશ્મિકાના જ કપડાં હતા. ઘરના બાકીના બધા સભ્યોના કપડાં અંદર લઈ લેવાયા હતા. મિત્રો, ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરો અને કોમેન્ટ કરો અને છેલ્લે સુધી વિડીયો જોતા રહેજો. તમને નવો ટ્વિસ્ટ આવશે. આ જોઈને રશ્મિને બહુ ગુસ્સો આવ્યો, પણ બોલે શું? આવતા વેત ઘરની શાંતિ ભંગ કરવી સારી ન લાગી. ઘરમાં સાસુ મમતાજી, જેઠાણી ઋતુ, નણંદ સાલુ બધા હતા, પણ કોઈએ પણ તેના કપડાં ઉઠાવવાનું ઠીક ન સમજ્યું. હજી બંને ઘરમાં અંદર આવવાની તૈયારીમાં જ હતા કે એટલામાં જેઠાણી ઋતુએ આવીને રોક્યા. અરે અરે, અંદર ક્યાં ચાલી જાઓ છો? બંને પૂરી રીતે પલળી ગયા છો. કપડામાંથી પણ પાણી નીતરી રહ્યું છે. તમે લોકો પાછળના દરવાજેથી આવો, જેથી ફ્લોર ગંદો ન થાય. બંનેને પણ આ વાતથી કોઈ સમસ્યા નહોતી, તેથી બંને પાછળના દરવાજેથી ઘરમાં પ્રવેશ્યા. પાછળના દરવાજેથી બંનેનો રૂમ બિલકુલ નજીક હતો, સાથે જ બાથરૂમ પણ કપડાં લેવા માટે જ તો રૂમમાં જવું પડતું ને. આખરે રાઘવે સાલુને અવાજ લગાવ્યો, સાલુ, જરા મારા કપડાં લાવી દે ને. તેની વાત સાંભળીને સાલુએ જવાબ આપ્યો, જી ભૈયા, હમણાં લાવી. સાલુ ફટાફટ રાઘવના કપડાં લાવી અને રાઘવ તેમને લઈને નાવા બાથરૂમમાં ચાલ્યો ગયો. રશ્મિએ સાલુ તરફ જોયું અને કહ્યું, સાલુ દીદી, મારા પણ કપડાં લાવી આપો ને. સવારે જતા સમયે મેં મારા રૂમમાં ડ્રેસિંગ ટેબલ પર જ રાખી લીધા હતા, જેથી જો સાંજે વરસાદ પલળી જાઉં તો કોઈને કપડાં શોધવામાં પરેશાની ન થાય. સાલુએ રશ્મિ તરફ એવી રીતે જોયું જાણે રશ્મિએ તેના હિસ્સાની પ્રોપર્ટી માંગી લીધી હોય. મોં બગાડતા બોલી, હું તમારી નોકરાણી નથી, તમે જાતે જઈને લઈ લો. વળી નણંદને કામ ન જણાવે, ખબર નથી તમને? સાલુ ઠોકરો જવાબ આપીને ચાલી ગઈ અને રશ્મિએ પોતાનું મોં લઈને ચૂપ રહી ગઈ. ખેર, થોડીવાર પછી રાઘવ નાહીને બહાર નીકળ્યો ત્યાં સુધી રશ્મિ ત્યાં જ ઊભી રહી. રાઘવ અંદર જવા લાગ્યો ત્યારે રશ્મિએ કહ્યું, રાઘવજી, મારા કપડાં ડ્રેસિંગ ટેબલ પર રાખ્યા છે, પ્લીઝ તમે લાવી આપો ને, તેથી હું પણ નાહીને કપડાં બદલી લઉં. ઠંડી લાગી રહી છે. રાઘવ અંદર રૂમમાં ગયો અને રશ્મિના કપડાં લાવીને તેને આપી દીધા. સાથે જ કામ પણ કહી દીધું, મારા કપડાં પણ ધોઈને સૂકવી દેજે. રશ્મિ ફટાફટ બાથરૂમમાં ગઈ અને પોતાના કપડાં ત્યાં રાખ્યા. ત્યારબાદ બહાર જે કપડાં દોરી પર સુકાઈ રહ્યા હતા તેમને ઉતારીને લાવી અને નાહીને પોતાના અને રાઘવના કપડાંને ધોઈને પાછળની બાલ્કનીમાં રાખેલી વોશિંગ મશીનમાં સૂકવીને અંદર રૂમમાં લઈ આવી અને પોતાના રૂમમાં 3-4 નાળા જોડીને તેની એક દોરી બનાવી અને તેને બારીથી દરવાજા સુધી બાંધીને તેના પર કપડાં સૂકવવા માટે નાખી દીધા. હજી પોતાના વાળ સૂકવી જ રહી હતી ત્યાં સુધીમાં ઋતુ તેના રૂમમાં આવી અને તેને બોલી, મેડમ, જો તમારું બનવું ઠનવું થઈ ગયું હોય તો રસોઈમાં આવીને તમારા માટે પકોડી તળી લઉં. બધા લોકોને તો મેં ચા પકોડી બનાવીને ખવડાવી દીધી છે, હવે પોતાના માટે તો તમે બનાવી લો. મિત્રો, ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું તો ભૂલતા જ નહીં. અને છેલ્લે સુધી વિડીયો જોજો. તમને શું તમારા પરિવારમાં કોઈ પણ આવું સભ્ય હોય તો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અહીં દિવસભરના કામ કરીને હું પણ થાકી ગઈ છું અને મારી પણ ગરમ પકોડી ખાવાની ઈચ્છા છે. મેં મારા માટે બનાવી લીધી છે, તમે તમારા માટે બનાવી લો. તેના પર કટાક્ષ કરીને ઋતુ પોતાના રૂમમાં નીકળી ગઈ. રશ્મિને દુઃખ તો બહુ જ લાગ્યું કે જો બધા માટે પકોડી બની ચૂકી હતી તો મારા માટે પણ બનાવી દેતા. પણ આ ઘરમાં બોલવાનો કોઈ ફાયદો જ નહોતો. તે આ ઘરની નાની બહુ હતી, તેથી કોઈને કામ માટે કહી શકતી નહોતી. પણ હા, ઘરનો કોઈ પણ સભ્ય તેની પાસે કોઈ પણ કામ કરાવી શકતો હતો. ભૂખ તો બહુ લાગી હતી, ઉપરથી ઠંડી પણ લાગી રહી હતી, તો ગરમા ગરમ ચા પીવાની ઈચ્છા પણ હતી. આખરે પોતાના વાળ બાંધીને પોતે રસોઈમાં આવી અને પોતાના માટે પકોડી તળવા લાગી. ત્યાં સુધીમાં ચા પણ ઠંડી થઈ ચૂકી હતી. પકોડી તળીને પોતાની ચા ગરમ કરીને પોતાના રૂમમાં લઈ આવી. હજી પહેલી પકોડી તેને મોંમાં રાખી જ હતી
કે એટલામાં સાસુ મમતાજી રૂમમાં આવી ગઈ અને આવતા વેત રૂમમાં કપડાં સૂકાતા જોઈને બોલી, બીજી કોઈ જગ્યા ન મળી તને કપડાં સૂકવવા માટે? તો અહીં રૂમમાં કપડાં ફેલાવીને રાખ્યા છે અને કોને પૂછીને વોશિંગ મશીનનો ઉપયોગ કર્યો ખબર છે ને? આ વખતે વીજળીનું બિલ કેટલું આવ્યું છે? પણ તને શું? તને તો ઓછો આરામની જિંદગી જીવવાની આદત થઈ ગઈ છે. બનાવ્યા બધું મળી જાય છે, આરામથી બહાર ફરીને આવી જાય છે. હવે ફટાફટથી ચા નાસ્તો પૂરો કર અને ખાવાની તૈયારી કર. સાંજના ભોજનની અને રસોઈની જવાબદારી તારી છે કહીને મમતાજી જેટલી ઝડપથી રૂમમાં આવી હતી તેટલી જ ઝડપથી નીકળી પણ ગઈ. એસો આરામ આ શબ્દ હજી પણ તેના કાનમાં ગુંજી રહ્યો હતો. શું ખરેખર તેની એસો આરામની જિંદગી હતી? આટલી એસો આરામની જિંદગી તો તેણે ક્યારેય ઉમ્મીદ જ નહોતી કરી. મિત્રો, મારે ફરીથી તમને વારંવાર કહેવું પડે છે. મિત્રો, તમે જલ્દીથી સમજી જાઓ તો સારું. મિત્રો, ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો પ્લીઝ. વાર્તાને લાઇક કરો, કોમેન્ટ કરો અને શેર કરો તમારા મિત્ર મંડળમાં, એટલે અમારી વાર્તા પહોંચી જાય. સવારે 5 વાગ્યાથી કામમાં લાગેલી હોય છે, જે રાત્રે 11 વાગે ફ્રી થાય છે. શું આને એસો આરામ કહેવાય છે? ફક્ત એટલા માટે કે નાની વહુ છે ઘરની મોટી વહુને તો આ લોકો કામમાં મદદ પણ કરી દેતા હતા અને વળી તે દિવસે પણ આરામ કરી લેતી હતી. પણ તેને આરામ ક્યાં? કારણ કે તે તો જોબ પણ કરતી હતી અને તે જોબ માટે પણ કહેવાતું હતું કે પોતાના માટે પણ કરે છે, અમારા માટે થોડી નહીં. જ્યારે કે તે પણ બરાબર ઘરમાં ખર્ચ કરતી હતી. સસરા નહોતા ઘરમાં, સાસુ, જેઠ, જેઠાણી, રાઘવ અને રશ્મિ અને સાલુ જ હતા. સાલુનું હજી ભણતર ચાલી રહ્યું હતું તો તેના ભણતરનો ખર્ચ સાથે જ તેના લગ્ન માટે પણ પૈસા ભેગા કરવાના હતા. 7 મહિના પહેલાં જ બંને ભાઈઓના લગ્ન થયા હતા. જેઠાણી અને તેના લગ્નમાં ફક્ત 1 મહિનાનો અંતરાલ હતો. હજી તો તેનું પણ કર્જ ચૂકવ્યું નહોતું. ઉપરથી ઘર ખર્ચ, સાસુની દવાઓ વગેરે. બંને ભાઈઓ પર એટલો બોજ જોઈને રશ્મિએ જોબ કરવાનું પસંદ કર્યું. જ્યારે કે મોટી વહુએ ઘર સંભાળ્યું, પરંતુ તેમ છતાં રશ્મિની મહેનતને કંઈ પણ માનવામાં નહોતું આવતું. રશ્મિના કોઈ પણ કામને કોઈ હાથ નહોતું લગાવતું, કારણ કે તે નાની હતી. તેનું કામ કરવામાં બધાને બેજતી અનુભવાતી હતી. અહીં સુધી તો કે જો તેના એઠા વાસણ પણ રાખ્યા હોય તો કોઈ તેનું ધોવાનું પસંદ નહોતું કરતું, કારણ કે તે લોકોનું માનવું હતું કે તેમનું પદ મોટું છે અને નાની વહુના વાસણ અમે કેમ ધોઈએ? કેટલી વાર સવારે ઉતાવળમાં પોતાના એઠા વાસણ છોડી જતી તો આવીને તેને જ ધોવા પડતા. ત્યાં સુધી એ એઠા વાસણ એમ જ સિંકમાં સડતા રહેતા. પણ બમણા મારથી રશ્મિ પરેશાન થઈ ચૂકી હતી. ઘરનું કામ સાથે જોબ મેનેજ કરવી થોડું મુશ્કેલ થઈ રહ્યું હતું. રાઘવને કહેતી તો એક જ જવાબ મળતો, બીજી પણ તો સ્ત્રીઓ છે ને જે જોબની સાથે ઘર સંભાળે છે. તું કંઈ અનોખું તો નથી કરતી? તને તો ખુશ થવું જોઈએ કે આ ઘરમાં તને ઓછામાં ઓછા આટલા લોકો સપોર્ટ કરે છે. નહીંતર ઘણી સ્ત્રીઓ એકલી બધું કરતી રહે છે. તેની વાત સાંભળીને તે પોતાનું મોં લઈને રહી જતી. ઘરમાં તે પોતાની મરજીથી મેડ નોકરાણી લગાવી પણ નહોતી શકતી. એકવાર મેડ લગાવી હતી, પણ ઘરની બાકીની 3 મહિલાઓ તેને એટલી પરેશાન કરી કે 1 કલાકમાં તેણે હાથ જોડી દીધા. ઉપરથી રોજ સંભળાવા મહેણા. હવે તો તેની બરદાસ્તની સીમા બહાર થઈ ચૂકી હતી. આખરે રશ્મિ ઉઠીને રસોઈમાં ખાવાની તૈયારી કરવા લાગી. પણ આ શું ગંદા વાસણોનો તો અંબાર લાગ્યો હતો. થોડી વાર તો ત્યાં જ થોભીને તે વાસણોને જોતી રહી. પણ પછી વિચાર્યું કે કરવું તો તેને જ છે ને, તો પહેલાં વાસણ ધોવા લાગી. વાસણ ધોવાઈ ગયા પછી ખાવાનું તૈયાર કર્યું. ત્યાં સુધીમાં ઋતુ ઉઠીને આવી અને તેણે બધાને ખાવાનું પીરસ્યું અને પોતે પણ ખાવા બેસી ગઈ. બધાના ખાવાનું ખાઈ લીધા પછી રશ્મિએ પહેલાં રસોઈની સફાઈ કરી, ફરી બધા વાસણ ધોયા અને પછી પોતાનું ખાવાનું લઈને રૂમમાં આવી ગઈ. જોયું તો રાઘવ સૂઈ ચૂક્યો હતો. તેને ચેનથી સૂતો જોઈને એક પળ માટે મનમાં વિચાર આવ્યો, ઓછામાં ઓછી મારા કરતાં સારી જિંદગી તો રાઘવની છે. બસ બહાર કમાઈને લાવો અને ઘરમાં રાંધેલું બધું મળી જાય છે. અમે સ્ત્રીઓએ તો જાતે જ પોતાના પગ પર કુહાડી મારી દીધી. જવાબદારીનો બોજ તળે દબાતા જઈએ છીએ. પહેલો કોળિયો મોંમાં મૂકતાં જ આંખોમાં આંસુ છલકાઈ ગયા. આખરે આવી જિંદગી તો ક્યારેય કલ્પના પણ નહોતી કરી
ખેર કંઈક વિચારીને રશ્મિએ પોતાનું ખાવાનું ખાધું અને આસન લઈ જઈને તેમને ધોઈને મૂકી દીધા. પાછી આવીને પોતાના રૂમમાં સૂઈ ગઈ. બીજા દિવસે સવારે ઉઠી અને નિયમિત રીતે ઘરના કામ કરવા લાગી. બધા લોકો નાસ્તો કરીને રહ્યા હતા. તે જ સમયે ઓફિસ જવાનો સમય થવા લાગ્યો, પણ હજી સુધી તે તૈયાર નહોતી થઈ. ઉલટાનું તે સમયે તે અખબાર લઈને વાંચવા બેસી ગઈ. આ જોઈને રાઘવે કહ્યું, રશ્મિ, જલ્દીથી તૈયાર થઈ જા, નહીં તો તારા કારણે હું પણ મોડો થઈ જઈશ. અરે, આને ક્યાં બોલી રહ્યા છો? બધું બેઠા બેઠા મળી જાય છે તો ભલા શું ધ્યાન આપશે કે પતિને ઓફિસ માટે મોડું થઈ રહ્યું છે કે નહીં? તેના બોલતા પહેલાં જ મમતાજી બોલી પડ્યા. સાલુએ પણ વહેતી ગંગામાં હાથ ધોઈ દીધા. અરે, ભાભીની તો મોજ છે. બહાર ફરી પણ આવે છે અને ઘરમાં પણ કામ નથી કરવું પડતું. તેની વાત સાંભળીને ઋતુ પણ હસી. આ જોઈને રશ્મિ બોલી, નહીં, હું નથી જઈ રહી. તમે તમારો નાસ્તો પૂરો કરો અને ચાલ્યા જાઓ. મિત્રો, જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું તો ભૂલતા જ નહીં. મિત્રો, છેલ્લે સુધી જોજો વિડીયો. પ્રેમથી, દિલથી તમને કહું છું. કેમ તારી તબિયત ખરાબ છે કે શું? ખોટી રીતે રજા કેમ લઈ રહી છે? પૈસા કપાવવામાં મજા આવે છે કે શું? રાઘવે એક સાથે સવાલનો ઢગલો કરી દીધો. નહીં રાઘવજી, મેં જોબ છોડવાનો નિર્ણય લઈ લીધો છે. રશ્મિના કહેતા બધાના હાથ પોતાની જગ્યાએ અટકી ગયા અને રાઘવ બોલ્યો, કેમ છોડી રહી છે? એ શું છે એને? રાઘવજી, હું એટલા એસો આરામ અફોર્ડ નથી કરી શકતી. ત્યાંથી રશ્મિએ હસીને કહ્યું, હવે સુધી 3 લોકોનો પગાર ઘરમાં આવતો હતો, પણ હવે 2 લોકોનો જ આવશે. અચાનક બધા ખર્ચાઓ મગજમાં ફરવા લાગ્યા. ત્યારે મમતાજી બોલી, બહુ તે અચાનક આ નિર્ણય કેમ લઈ લીધો? ભલા કોઈ સુવિધાઓને છોડી કેવી રીતે શકે છે? રશ્મિએ હસીને મમતાજી તરફ જોયું અને કહ્યું, કઈ સુવિધાઓ માજી? તે તો બધી સુવિધાઓ તો તમારા લોકો માટે જ છે. મારા માટે તો કંઈ પણ નથી. વોશિંગ મશીનમાં આખા ઘરના કપડાં ધોઈ શકાય છે, સૂકવી શકાય છે, સિવાય મને છોડીને. કારણ કે વીજળીનું બિલ આવે છે. જો કોઈ કામ માટે કહી દો તો ફટ દઈને કહી દેવામાં આવે છે કે તમારી નોકરાણી થોડીને છે. બહાર વરસાદમાં બધાના કપડાં ઉઠીને અંદર આવી જાય છે જશે, પણ મારા કપડાં તો કોઈ આગ પણ નથી લગાવતું. દિવસે તમે લોકો તો આરામ કરી લો છો, પણ હું સવારે 5 વાગ્યાથી રાત સુધી કામમાં લાગેલી રહું છું. તેને તમે એસો આરામ અને સુવિધા કહો છો? તેથી વાત સાંભળીને રાઘવ બોલ્યો, ઠીક છે, માનીએ છીએ કામનો બોજ થોડો વધારે છે તો બધા લોકો મળીને કરી લેશું ને. તારે તો નોકરી છોડવાની શું જરૂર છે? ખબર છે ને હજી પૈસાની કેટલી જરૂર છે. સાલુનું ભણતર અને લગ્ન માટે પૈસા ભેગા કરવાના છે. ખર્ચ ચૂકવી રહ્યા છીએ. માની દવાઓ, ઘરનો ખર્ચ. શું બધાની જવાબદારી મારી છે તો મારી જવાબદારી કોની છે? હું એકલી બમણો માર કેમ સહન કરું? જ્યારે તમે લોકો મને સપોર્ટ નથી કરી શકતા તો મારાથી ઉમ્મીદ કેમ રાખો છો? અને કોઈ તમે એકલા અનોખા થોડી છો ને જે ઘરનો ખર્ચ ઉઠાવી રહ્યા છો. બીજા પણ તો પુરુષો છે જ ને જે પોતાના ઘરના ખર્ચ જાતે ઉઠાવે છે. અરે, તમને તો બહુ સપોર્ટ છે કે તમે બંને ભાઈઓ મળીને કમાવો છો. પોતાની જ કેટલી વાતો પોતાના પર આવતી જોઈને રાઘવ ચૂપ થઈ ગયો. કોઈને કંઈ કહેતા પણ ન બન્યું. રશ્મિ તો એમ પણ બધા માટે ખરાબ હતી અને ખરાબ બની ગઈ, પણ આવતી લક્ષ્મીને ઘરમાં કોણ ના પાડે? તેથી મમતાજી હવે મેડ નોકરાણી લગાવવા તૈયાર થઈ ગઈ હતી. અહીં સુધી કે સાંજના ભોજનમાં પણ હવે રશ્મિને સાથે મળીને મદદ કરવા લાગી. ધન્યવાદ મિત્રો. વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર દિલથી તમારો. અને મિત્રો, તમે ગુજરાતના કયા શહેરથી, કઈ સિટીથી તમે મારો વિડીયો સાંભળી રહ્યા હતા, જોઈ રહ્યા હતા તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. લખજો. જય શ્રી કૃષ્ણ લખવાનું તો ભૂલતા જ નહીં. જય શ્રી રામ.